ધાનપુર કાલે સવારે 8 વાગે ઉમરિયા બોર ચોકડી પર ચોર લૂંટારુએ લૂંટનો મચાવ્યો આતંક। 250 ગ્રામના 2 ચાંદીના બોરિયા અને 10,000 રૂપિયાની લૂંટ ચલાવી એક લૂંટારુ સ્થળ પરથી ઝડપાયો। 3 લૂંટારા ફરાર। માંડવ ગામના કાજુભાઈ તડવી લૂંટ સમય આવી જતા લૂંટારુએ કાજુ તડવી પર જોરદાર હુમલો કર્યો, પણ હિંમત હાર્યા વગર કાજુ તડવી જોરદાર લૂંટારા પર પકડવાનો દાવ ખેલ્યો। ત્યારે કાજુ તડવીને ચોર લૂંટારાએ જોરદાર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને હુમલામાં કાજુ તડવી ઘવાયો અને કાજુ તડવી હિંમત ન હારી લૂંટારુને સિંહની જેમ હિંમત દાખવી ચોર લૂંટારાને પકડી રાખ્યો અને 112 પોલીસને જાણ કરી 112 પોલીસની ટીમ ગણતરીના મિનિટોમાં સ્થળ પર પહોંચી લૂંટારુને દબોચી જેલ હવાલે કર્યો। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના જંગલ અંતરિયાળ વિસ્તારમાં આવેલ બોર ઉમરિયા ચોકડી પર સવારમાં લૂંટારો તોડકી રસ્તા પર આવન જવન કરતા વાહન ચાલકો પર લૂંટનો પ્રયાસ કર્યો, જેમાં માંડવ ગામના ટ્રેક્ટર ચાલકને લૂંટવાનો પ્રયાસ કરતા પાછળથી બાઇક ચાલક કાજુ તડવી આવી જતા ચોર લૂંટારુનો જોરદાર સામનો કર્યો અને લૂંટારુએ કાજુ તડવીને પણ ઘાયલ કર્યો, પણ કાજુ તડવીએ ચોરને પકડીને ચોર લૂંટારુએ કાજુ તડવીના માથાના ભાગમાં પાઇપ મારી ગંભીર ઈજા, કપાળમાં પથ્થર મારી ગંભીર ઈજા કરી, તેમ છતાં લૂંટારુને ચોરને પકડવા કોશિશ કરતા ઘાયલ કાજુ તડવીએ ભાગતા લૂંટારુને પકડી જોરદાર પકડદાવ કર્યો। આજુબાજુની પબ્લિકને જાણ થતા બાકીના 3 લૂંટારુ ભાગી ગયા અને એક લૂંટારુને ઘાયલ કાજુ તડવીએ જોરદાર પકડી રાખતા એટલામાં પોલીસની એન્ટ્રી થતા લૂંટારુઓને પોલીસને હવાલે હાલ કરેલ છે। બાકીના લૂંટારુને ધાનપુર બાહોશ પોલીસ જવાનો અને પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર પકડવાનું હાલ કોમ્બિંગ ચાલુ છે। ત્યારે આગામી દિવસોમાં હોળી તહેવાર આવતો હોય અને એક લૂંટનો બનાવ બન્યો ત્યારે ધાનપુર તાલુકામાં અન્ય દાહોદ જિલ્લામાં ભારનો માહોલ ફેલાવા પામ્યો છે।